વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના મેવાડના રાજપૂત સમાજ દ્વારા સ્નેહ સંમેલનમાં બચત મંડળના કમિટી મેમ્બર સહિત રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમાજમાં હાલ વ્યાજે નાણાં કોઈ વ્યક્તિ પાસે ના લે તે માટે રાજપૂત સમાજ મંડળ જે છે બચત મંડળ જે છે તેમના દ્વારા આર્થિક મદદ મળે તેવા જરૂરી કાર્યો પૂરા થાય તેવા હેતુથી બચત મંડળ દ્વારા 1% આપી તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમમાં રાજપૂત સમાજના આગેવાનો તેમજ કમિટી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી ત્યારે મેવાડ સમાજના ભાઈ બહેનો તેમજ હાર્ડની ટ્રેનિંગ જે છે તે પણ આપવામાં આવી અને બચત મંડળના સભ્યોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। હું રાજપૂત નરેન્દ્રસિંહ એકલિંગ પ્રસાદસિંહ કિશનાવત અને આ પ્રોગ્રામ તો અમે છેલ્લા 10 વર્ષથી રાખીએ જ છીએ। અમારો સમાજનું મેવાડ રાજપૂત બચત મંડળ દ્વારા અમે એક સંસ્થા ગઠિત કરી હતી, એના માધ્યમથી અમે આ જે પ્રોગ્રામો કરીએ છીએ। દર વર્ષે જે છોકરાઓને જે પાસ થયા હોય એમને પ્રોત્સાહન રૂપે ઇનામ આપીએ છીએ। છોકરાઓ જે નૃત્ય અને સાંસ્કૃતિક પ્રોગ્રામ પેશ કરે છે એને અમે ઇન્કરેજ કરીએ છીએ અને જનરલ એક્ટિવિટી સામાજિક જે લોકોને બચત માટે પ્રેરિત કરવા માટેની અમે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બચત માટે પ્રેરિત કરવા માટેનું જ છે। અને જે નાના તબક્કાના જે 12, 5% 10% વ્યાજે લઈને ફસાયેલી જે અમારી પ્રજા હતી એમને અમે સંસ્થાની મદદથી મદદરૂપ થવા માટે ફક્ત 1%માં અમે એમના જ પૈસા સ્વાભિમાનપૂર્વક એમને પાછા આપીએ છીએ અને એમને પગભર થવા માટે અમે પ્રયત્નો કરીએ છીએ। હાલ તમે યુવકોને શું સંદેશ આપવા માંગો છો? સમાજને તો સંગઠિત થવું જ જોઈએ। પરદેશમાં રહીએ છીએ અમે, ગુજરાત અમારી કર્મભૂમિ છે। અમે રાજસ્થાનથી માર્ગ્રેટ થઈને અહીંયા આવેલા। ગુજરાત અમારી કર્મભૂમિ કહેવાય। અમે અહીંયા કર્મભૂમિમાં અમે રહીએ, કર્મ તો કરીએ, સાથે સાથે જે સમાજના દૂર દૂર રહેલા અમારા સામાજિક બંધુઓ છે એમને અમે એક સૂત્રમાં આ સંસ્થાના માધ્યમથી બાંધીએ અને બધા ભેગા થઈને આ એક ઉજવણી રૂપે આ બધું કાર્યક્રમ થાય, બધાને જમવાનું થાય અને બધા હળે મળે અને એકબીજાથી પરિચય થાય। મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાનો બધા એકરૂપ રહે અને બધા ભેગા થઈને એકબીજાને મદદરૂપ થવાની અપેક્ષા રાખે। હાલના યુવાનોમાં તમે શું સંદેશ આપવા માંગો છો કે કઈ રીતે આગળ થાય? હાલના યુવાનો તો જે અત્યારે જ નશાથી દૂર રહે। મુખ્ય ઉદ્દેશ અમારા સમાજમાં નશાની બહુ મોટી બધી હતી, હવે જે છોકરાઓ ભણી ગયા છે આ બધા નશાથી દૂર થયા જ છે લગભગ, છતાંય કોઈક આ નશામાં ના સપડાય, નશાથી દૂર રહે અને દહેજ પ્રથા અને આ બધી વસ્તુઓથી દૂર રહે। અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના ઘણા સાઈડ ઇફેક્ટ છે, એનાથી બી એ લોકો સાચવીને રહે। આવનાર પેઢીનું ભવિષ્ય બહુ ઉજ્જવળ મને દેખાય છે। છોકરાઓ બધા સમજુ અને છોકરીઓ પણ ઘણી ભણવામાં અગ્રેસર થઈ રહી છે। છોકરાઓ કરતાં પણ છોકરીઓ બહુ અગ્રેસર થઈ રહી છે, બરાબર। એટલે એ લોકો ખરેખર મહેનત કરી રહ્યા છે ભણવાની અને ભણતર એ મહત્ત્વની વસ્તુ છે। ભણતરથી જ એમનું જીવન ઘડાશે અને આગળ વધશે। અમારી સંસ્થા જે છે એ છોકરાઓ જે ભણી રહ્યા છે સારી ટકાવારી લાવે છે એમને અમે લોકો સ્ટેજ ઉપર બોલાવીએ છીએ, એમને સન્માન બી કરીએ છીએ, અમને પ્રોત્સાહન રાશિ પણ ઘણી વખત આપીએ છીએ અને શિલ્ડ વગેરે એવું બધું બી આપીએ છીએ અને એકબીજાને જોઈને બીજા છોકરાઓ પ્રોત્સાહિત થાય એવું અમે પ્રયત્ન કરીએ છીએ। હું વિરલસિંહ રાવલ, રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ અને હાલ આજે મેવાડ રાજપૂત સમાજના કાર્યક્રમમાં બાપુનગર પધાર્યા છીએ। આ કાર્યક્રમ મેવાડ રાજપૂત સમાજ તરફથી આયોજન થતો હોય છે અને છેલ્લા 11 વર્ષથી અને આ 12મો સફળ પ્રોગ્રામ છે અને હું નસીબદાર છું રાજપૂત વ્યાપાર વિકાસ મંડળના સભ્ય તરીકે સતત બીજી વાર વ્યાપાર ઉપર વાત કરવાનો મને મોકો મળ્યો છે। અહીંયા આગળ મોટી સંખ્યામાં બહેનો, માતાઓ, યુવાઓ અને વ્યાપારીઓ પધાર્યા છે, એ જાણીને ખૂબ જ આનંદ થયો। સાથે હમણાં આજે કાર્યક્રમો અવારનવાર થાય છે અહીંયા આગળ, જે દીકરીઓનો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, વ્યાપારનું, શિક્ષણની, એમાં એ લોકોએ બહુ ઊંડાણપૂર્વક રસ લઈને પ્રોગ્રામ જોયો, કેમ કે જ્યારે આપણે કંઈક સવાલ કરીએ મંચ ઉપર ત્યાં લોકો એ ધ્યાન રાખીને એનો જવાબ આપતા હોય છે। એટલે એક કહેવાય કે સફળ આયોજન છે અને મેવાડ રાજપૂત સમાજને અભિનંદન કે આવા કાર્યક્રમ સતત મોટા પાયે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં બી થવા જોઈએ। રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ છે એ છેલ્લા લગભગ 40 મહિનાથી રાજપૂત વ્યાપારીઓને એકઠા કરે છે અને લગભગ 1600થી 1800 વ્યાપારીઓમાં જોડાયેલા છે। રાજપૂત વ્યાપાર વિકાસ મંડળનો સિમ્પલ મોટો છે કે સમાજના નાના આર્થિક
અક્ષમ સમાજના લોકોને વ્યાપાર બાજુ વાળવા અને રાજપૂત સમાજનો રૂપિયો રાજપૂત સમાજમાં રહે વધે અને રાજપૂત સમાજના દીકરા દીકરીઓને વ્યાપાર બાજુ વાળવાનું કામ. કેમ કે હાલમાં ઘણી બધી વિષયો એવા છે કે ભાઈ નોકરી નથી મળતી કે નોકરી નથી બહાર પડતી, તો સમાજે ચોક્કસ આ વિષય પર ચિંતન કરવું જોઈએ અને આર્થિક નીતિ તો ખરેખર સમાજે બનાવવી જ જોઈએ. કેમ કે રાજપૂત રાજાઓ મહારાજાઓ એ 5000 વર્ષથી આર્થિક નીતિમાં ક્યાંક આગળ જતા અને એના હિસાબે આપણો જે રાજ્ય કે છે જે સુવર્ણ નગરી કહેવાતું હતું, ભારત દેશને સુવર્ણ નગરી કહેવાતું હતું. એટલે કદાચ રાજપૂત સમાજને બહુ મોટા વેગે આર્થિક વિષયો પર હવે ચર્ચા કરવી જોઈએ. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ આની તો શરૂઆત કરી બી દીધી છે અને એમનો 60થી વધુ સંસ્થાઓનો આ માટે સપોર્ટ બી મળ્યો છે, એટલે હું બધાનો આભાર માનું છું. એક જ સંદેશો કે રાજપૂતોને દરેક સમાજ, તમે દેશ બી જોઈ લો, એ સમૃદ્ધ થવા માટે, શક્તિવાન થવા માટે 2-3 વસ્તુ જોઈએ છે. એક તો સંસ્કૃતિ, તમારો ઇતિહાસ અને સાથે આર્થિક. હવે આર્થિક તમારે મજબૂત થવું હોય તો મોટા પાયે મજબૂત થવા માટે એક જ રસ્તો છે, એ વ્યાપાર. એ મારી ભાવના છે. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ આ જ હેઠળ કામ કરી રહ્યું છે અને 12થી વધારે પ્રોગ્રામો વ્યાપાર અંગેના કરી ચૂક્યા છીએ. અલગ અલગ બિઝનેસ ટૂર કરાઈ છે અને સાથે હમણાં જ 3 દિવસ પહેલાં રાજપૂત વ્યાપાર સંમેલન, જેમાં ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ વ્યાપારીઓ ભેગા થયા હતા અને સતત 3.5 કલાક ચિંતન કર્યું હતું કે સમાજમાં વ્યાપાર કેવી રીતે આગળ વધવો જોઈએ, નવા કોન્ટેક્ટ કેવા થઈએ. ત્યાં આગળ દિલ્હી, યુપી, બિહારના રાજપૂતો આવ્યા હતા અને સતત 3 કલાક ચિંતન કરી ઘણો વ્યાપાર બી ત્યાંથી મેળવ્યો હતો. એમણે નવા કોન્ટેક્ટ બી મળ્યા હતા, નવા સૂચનો આઈડિયા બી એ પ્રોગ્રામમાં મળ્યા હતા. અમે કહી શકીએ આવનારી પેઢીને હું ચોક્કસ કહીશ કે અમે જ્યારે વિવિધ રાજા મહારાજાઓને મળવા ગયા આ વ્યાપાર વિશે, તો એમણે બી નોંધ કરી કે સમાજે અને આવનારી પેઢીએ ચોક્કસ ફાઇનાન્શિયલી પ્લાનિંગ કરવું જોઈએ. અને આપણા રાજા મહારાજો વર્ષોથી કરતા હતા. ઝી ન્યૂઝ ચેનલ જેવી પોતે બતાવે છે કે આપણું જીડીપી જ્યારે રાજપૂતોનું શાસન હતું ત્યારે આપણો જીડી હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઓલ ઓવર વર્લ્ડમાં રાજપૂતોનો હતો અને ઇન્ડિયાનો હતો. એટલે કદાચ આ વિષયમાં પર યુવાનોએ ખાસ ધ્યાન આપવું જોઈએ. અને વ્યાપાર વિકાસ મંડળ તો એનું ફેસબુક પેજ છે, એની અંદર ઘણા યુવાનો એમના સ્ટાર્ટઅપ વિશેના આઈડિયા, એના ઇનોવેશનના આઈડિયા શેર કરતા હોય છે અને જ્યાં યોગ્ય લાગે ત્યાં આગળ મંચ ઉપર એમને સ્થાન બી આપતા હોઈએ છીએ.